ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજની 98 ધારણામાં આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. એક એક કરતા આપણે વિજ્ઞાન ભૈરવ તંત્રની આજે 98 ધારણા સુધી પહોંચી ગયા છીએ અને શિવસૂત્રની આજની 98મી ધારણા ખૂબ જ સરસ અને સમજવા જેવી છે. આત્મબોધ કરાવવા માટે ખૂબ સરળ અને સહજ છે આજની વિધિ. એના વિશે જાણીશું એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. આપ સૌમાં વસતા શિવ શિવાને મારા પ્રણામ. આજની ધારણા છે 98મી ધારણા વિશે જાણીશું. આજની ધારણા શિવ સૂત્રમાં ભગવાન શિવ મહાદેવ શિવ ભગવાન કહે છે કે કોઈ સરળ મુદ્રામાં બંને કાંખોની વચ્ચે ધીરે ધીરે શાંતિ વ્યાપ્ત હોને દો. જો બહુ સરસ રીતે આ મુદ્રા કીધી છે. किसी सरल मुद्रा में दोनों कांखों के मध्य क्षेत्र में कांखों के मध्य क्षेत्र में એટલે વક્ષ સ્થળ में ધીરે ધીરે શાંતિ વ્યાપ્ત હોને દો. ખૂબ સરળ અને સહજ વિધિ છે. એના વિશે જાણીએ આજે આપણે. ખૂબ સરળ અને સીધી, એટલી ચમત્કારિક રીતે આ કાર્ય કરે છે આપણા શરીર ઉપર કે માનો જાદુ કરી દીધું. આરામ આપણે સરળ કહે ને કે આરામદાયક મુદ્રામાં બેસી અને પગથી શરૂ કરવાનું. ત્યારે અનુભવ કરવું કે પગમાં કે ક્યાંય તણાવ તો નથી, પગમાં ક્યાંય અકળન કે ક્યાંય પગ રહી ગયો ભારી પગ કે અગર તમારા ડાબા પગમાં તણાવ છે તો એક દુખાવો એક સહન એટલો કરવાનો એટલો દુખાવો વધવા દેવાનો. આ ધ્યાન બહુ સરસ રીતે કીધું છે, સમજાવ્યું છે કે દુખાવો કોઈ પણ શરીરના કોઈ પણ અંગમાં લઈ લ્યો. આપણે એક ડાબો પગ નહીં, કોઈ પણ અંગ લઈ લઈએ તો એની અંદર સરળતાથી સમજો ખૂબ દુખાવો અસહનીય છે કે જેની સીમા જ નથી. અરે બાપરે, આપણે ન કહીએ કે મારો પગ ઉપડતો નથી. અગર માનો પગમાં દુખાવો છે તો ઊભા બી નથી થવાતું, રેવાતું નથી. એટલી હદ સુધી દુખાવાને થવા દેવું, પછી ત્યાં સુધી થવા દેવું કે એક દુખાવાથી બીજા દુખાવા તરફ જવું બહુ સરળ છે. દુઃખથી દુઃખ તરફ બહુ સરળ છે અને એટલું ઇઝી છે. જ્યાં પણ તમને લાગે કે શરીરમાં આ અંગમાં દુખાવો છે, ઈ અંગના દુખાવા ઉપર ખૂબ ધ્યાન કોન્સન્ટ્રેટ કરવું. એક અતિથી બીજી અતિ સુધી જવું સરળ છે, કારણ કે એક અતિ જ આમાં કીધું છે કે એક અતિ જ બીજી અતિ સુધી જવા સરળતાથી આપણને માર્ગ આપે છે. અતિ એટલે કેવી કે આપણે દુખાવો છે, એટલો દુખાવો થાય છે જ્યાં તણાવ સંભવ જ નથી, પછી ત્યાં આગળ ઢીલું છોડી દો અને એ રીતે શરીરના બધા અંગ વિશ્રાંત પામી જાય. तो सूत्र शू के किसी सरल मुद्रा में दोनों कांखों के बीच में वक्ष स्थल, જ્યારે સુખદ મુદ્રામાં શરીર પહોંચી ગયું છે, અનુભવ કરો ત્યારે શરીરને તમારે ભૂલી જવાનું. શરીરને યાદ રાખવું એક પ્રકારનું તણાવ છે.
જ્યારે આપણે બહુ બધું યાદ રાખીએ ને ત્યારે આપણે એક અસમંજસમાં હોઈએ. ક્યારે કોને શું કીધું તું, ક્યારે શું વાત કરી હતી, છે કે નહીં? બહુ બધું યાદ રાખવું પડે. પણ જેટલું ભૂલતા જશું એટલી શાંતિ વ્યાપ્ત થશે. તો બંને આંખોની વચ્ચે વક્ષસ્થળને અનુભવ કરવું. પેલા બંને આંખોની વચ્ચે પૂરું પોતાનું અવધાન લાવવું, પૂરા શરીરને ભૂલી જવું અને હૃદય ક્ષેત્રમાં અપાર શાંતિ ભરેલી છે. આપણા હૃદયમાં ઓટોમેટિકલી શાંતિ આવી જશે. હૃદય મૌન, લય અને વિશ્રાંત પામશે. શરીરમાં બે સ્થાન એવા છે જ્યાં હોશ પૂર્વક આપણે પહોંચી શકીએ છીએ. હૃદયના કેન્દ્રમાં શરીર શાંતિનું કેન્દ્ર છે અને એ શાંતિ તરફ તમે વિશ્રાંતમાં આરામથી અને ઓટોમેટિક શાંતિ, હૃદય મૌન, શાંત અને વિશ્રાંત થઈ જાય. અને શરીરના આ જે સ્થાનમાં બહુ દિવ્ય હૃદયનું કેન્દ્ર આવેલું છે, બંને આંખોની વચ્ચે, બંને વક્ષસ્થળની. ત્યારે શાંતિ હૃદયમાં હોય તો એ શાંતિ વિસ્તૃત કરે અને તુરંત જ તમે એ ધ્યાનસ્થ મુદ્રામાં રહીને પોતાના ધ્યાનને દિવ્યતાથી સટીક રૂપે કરી શકશો. કુંડલની જાગરણ માટે આ બહુ દિવ્ય ધ્યાન છે. શાંતિને અનુભવ કરવું. અને જ્યાં તમે અનુભવ કરશો ને કે શાંતિ તો ત્યાં પહેલેથી જ છે, આપણો જન્મ લીધો ત્યારથી. આ શાંતિએ આપણને પોતાની તરફ રિટર્ન કરવા, પોતાના મૂળત્વમાં આવવા માટે આ શિવસૂત્રની ધારણા. આપણને એમ લાગે કે આપણી અને બધી ચીજોની વચ્ચે એક બહુ મોટું ડિસ્ટન્સ છે. ઘણીવાર આપણને એમ લાગે ને કે અરે રે ધ્યાન ધ્યાન બાપરે કેવી રીતે કરી શકીશ, કેટલી દૂર છે, ધ્યાન કેમ કરવું? અને મારાથી અંદર ઊંડા 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 કેટલું અંદર જવાનું બાપા, ઊંડા ઉતરાતું નથી. ઘણીવાર જે નવા ધ્યાની હોય અને ઘણીવાર જે શરૂઆતમાં ધ્યાન કરતા હોય એ લોકોને એવું લાગશે કે ધ્યાનમાં આપણાથી ન બેસાય કે આપણને ન લાગે. પણ જે આત્માને જે ખોરાક છે, જે જરૂરત છે, એને પ્રાપ્ત કરવા ધ્યાનસ્થ સ્થિતિ મૂળ છે. અને ઘણીવાર આપણને એમ લાગે કે આપણે એમાં સંમેલન નથી થઈ શકતા, અતિક્રમણ કરીએ. અને હૃદય છે ને આપણું, એનો સ્વભાવ જ શાંતિનો સ્તોત્ર છે. આપણે કઈ અતિ નથી કરતા, ધ્યાન કરીને આપણે પોતાના મૂળ સ્તોત્ર તરફ રિટર્ન જઈએ છીએ. કોઈ કલ્પના બી કરીએ તો પણ એ શાંતિ પ્રકટ નહીં કરે. સંસાર માયા છે એવું પણ નથી, પણ શિવ કહે છે કે ઓટોમેટિક વાસ્તવિકતાનો બોધ થવો, કે આ સંસારના આપણે એટલા દૂર નીકળી ગયા સંસારમાં કે મૂળ જે મૂળત્વ છે, જે શાંતિ છે, એને આપણે પૂર્ણ રૂપે અનુભવ નથી કરી શકતા. અને સંસાર આપણને વાસ્તવિક નથી લાગતું અને માયા લાગે. બહાર ક્યાંક અવાજ ખૂબ થઈ રહેતો હોય અને આપણને એમ લાગે કે આપણે એમાં અટેચ નથી થયા. અરે ક્યાંક અવાજ તો આવે છે પણ વાસ્તવિક આપણે એમાં સામેલ નથી. વાસ્તવિકતા શું છે? જ્યારે જે વસ્તુ આપણી અંદર દિવ્યતાથી આપણે એમાં પ્રવેશ થઈ જઈએ, અટેચ થઈ જઈએ, ત્યારે એવા બિંદુ ઉપર પહોંચી ગયા તમે કે સંસારમાં જે પણ કઈ ઘટિત થઈ રહ્યું છે એ એક સપના જેવું છે. એની સાથે કોઈ વાસ્તવિકતા અટેચ નથી. પ્રવેશ છે એ જ વાસ્તવિકતાનો અનુવાદ છે. જ્યારે આપણે આને કરીને જોશું તો બંને આંખોની વચ્ચે એટલી શાંતિ વ્યાપ્ત થશે, ત્યારે તમને એમ લાગશે કે હકીકત અમે સંસારમાં માયા લાગશે એવું નહીં,
એવું વિચારવું પણ નથી, પણ અમે ખરેખર પોતાના મૂળત્વને પ્રાપ્ત કરીએ છીએ. અને ત્યારે તમને કોઈક વાતમાં એવું લાગશે, અરે રે આ સંસારનો માણસ કેવી વાત કરે છે, કોઈક એવી વાત કરશે તો પણ તમને એમ લાગશે. પણ ત્યારે તમને સંસાર પણ એક પ્રક્ષેપ પણ લાગશે. સંસાર છે એ માયા નથી, સંસાર વાસ્તવિક છે, પણ તમે એનાથી દૂરી બનાવશો. અને ધીરે ધીરે તમે એ રીતે આ કસોટીમાં જ્યારે પાર ઉતરશો, ધ્યાનની કસોટીમાં, ત્યારે તમને એમ લાગશે કે ના, સંસાર વાસ્તવિક છે, આમાં આપણે ઉતરવું છે, પણ મૂળ સ્વરૂપમાં. અને જો પહેલી વાર ધ્યાનમાં બેસે છે જે કોઈ, અને એ અગર એમાં પૂર્ણ રૂપે પોતાની ચેતનાને વિસ્તૃત નથી કરી શકતા, તો એમાં નિરાશ થવું કે ઘણા ધ્યાનીઓનો પ્રશ્ન આવે કે અમે 1 કલાક નથી બેસી શકતા ધ્યાનમાં. હું એવરી સેશન કહેતી હોઉં છું કે ધ્યાન 1 મિનિટ માટે પણ કરશો તો પર્યાપ્ત છે, 5 મિનિટ કરશો તો પણ પર્યાપ્ત છે. તમને 1 કલાક બેસવાનું કહેતી જ નથી. સમયની જે અનુકૂળતા હોય એ મુજબ તમે બેસો. તો હૃદયની 10 મિનિટ તમે એ શાંતિને અનુભવ કરી, તો પણ તમને સંસાર અલગ નજર આવશે. કારણ શાંતિ તમે બહાર ગોતવા ફરો છો, પણ જ્યારે 10 મિનિટ પોતાની અંદર જોશો, ત્યારે તમને એમ ખબર પડશે કે લોકોનો વ્યવહાર પણ ઓટોમેટિક તમારા પ્રત્યે બદલી જશે. જ્યારે આપણે શાંતિથી ભરાઈ જશું પૂર્ણ, ત્યારે આપણને સામેવાળાનો વ્યવહાર પણ અધિક પ્રેમપૂર્ણ લાગશે. તમારી અંદર એક શાંતિ છે, તો એનાથી તમને એક લોકોને અટ્રેક્ટ કરવાનું ચુંબક પ્રગટ થઈ જશે. અને એટલી ભૌતિક ઘટના છે કે તમે સરળતાથી એને જોઈ શકશો. જ્યારે તમે શાંત દેખાશો, શાંત હશો, તો ચારે બાજુ એક શાંતિનું સ્પંદન, અને તમારી જે કોઈ પણ હશે ને એ તમારી નજીક આવવા માંગશે. તો જેમ આપણે કોઈ વૃક્ષની નીચે છાયામાં બેસવા ચાહીએ ને, કે બહુ તડકો પડે છે, આ છાયણે બેસીએ, એવું કોઈ પણ તમારાથી અટેચ થશે, જે પણ તમારાથી, તો એને એમ થશે કે બાપ રે કેટલી શાંતિ છે. આપણે એ જ આપશું જે આપણી પાસે છે. થોડુંક આપણે કેન્દ્રની તરફ ધ્યાન કરશું, તો આપણી પૂરી જીવનશૈલી, પૂરું દ્રષ્ટિકોણ બધું અલગ ભિન્ન થઈ જશે. શાંત જો આપણે છીએ તો પૂરો સંસાર આપણી માટે શાંત છે. આપણે જે છીએ એ ચારે તરફ પ્રતિબિંબિત થતું હોય છે. તો બહુ સરસ 98મી જે સૂત્ર છે એના વિશે આપણે જો જાણી રહ્યા છીએ, બહુ જ દિવ્ય આપણને આ જાણકારી. કોઈ ક્લિયર ન થયું હોય તો પણ કહી શકો છો. ઘણા ઘણા તરીકામાં, ઘણા રીતે મન કહેતું હોય છે કે હું છું, હું છું, હું છું, મેં કર્યું છે, હું ન હોત તો આ કાર્ય જ ન કર્યું હોત, હું હતી તો આ કર્યું. આપણે કહીએ ને કે આ પરિવારને તો ફક્ત હું જ છું એ ચલાવી શકું, નહીં તો કોઈ ન ચલાવી શકે. બહુ સમજવા જેવું છે. ચેતના શું છે? ચેતના જ્યારે મનમાં કન્વર્ટ થઈ જાય, ત્યારે આપણને એક અહંકાર આવી જાય, અને એ જ ચેતના છે. આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ ને, મેન પાવર વિદ્યુતનો ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં આવ્યો, અને આપણે ત્યાં આગળ મોટો હોલ્ડરમાં બલ્બ લગાવ્યો 100 પાવરનો. તો એવી જ રીતે આપણે પોતાની અંદર એ 100 પાવરની અહંકારની દિશા, એનો બલ્બ જલાવી લઈએ છીએ. અને જ્યારે એક દિશા તરફ પોતાના મનને લગાવશો, અને એને કરવા માટે પોતાના મનને લગાવી દેશો, મારે કઈ રીતે કરવું છે, પૂરું તમે એક વ્યાખ્યા બનાવી લેશો કોઈ બી કાર્યનું, તો તમે એક
કાઉન્ટિંગ કરો છો, ગણના કરો છો કે આના પછી મારે આ કામ કરવું છે. આપણે દરરોજની રૂટીન દિનચર્યા બનાવતા હોય છે. આપણને કેમ સ્કૂલમાં હતા ત્યારે ભણવા માટે દાખલા ગણતરી કરવા માટે આપતા સર, હોમવર્ક આપે. એવી રીતે આપણે પોતાને તરંગોની સાથે અટેચ નહીં. ક્યારેક જમવું, ક્યારેક મન ના નથી, ક્યારેક કાંઈક વિચારતો રહે, તો એ જ મનની ચિત્તની વૃત્તિ થઈ જાય. મન, અહંકાર, ચિત્ત અને બુદ્ધિ. જો આપણે જાણીએ ને કે એ આપણા અંદરની એ દિવ્યતાને, શરીરના અંગોની દિવ્યતાને અગર માનીએ તો આપણે વિભાજન કરીએ તો કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. જ્યારે આ જ ચેતના આપણી અંદર હું આપણને કસમ ખવડાવી દે ત્યારે આપણને આ દેહનો અહંકાર થઈ જાય. અને નિશ્ચિત આપણે પોતાના ઉદ્દેશ્યોની તરફ કાર્ય કરવા વિચારતા રહીએ. જ્યારે જો ઈ ચિત્ત બની જાય તો ચિત્તને ચંચલ કીધું છે. જ્યારે મન આ બધી સ્થિતિઓમાં હોય ત્યારે પૂરું શરીર યંત્રનું ઉપકરણની જેમ કાર્ય કરે અને મસ્તિષ્કથી વિચારવાનું કામ કરે. બાકી ઇન્દ્રિયોથી બહાર જગતથી જેટલી જાણકારી છે શરીરની તૃપ્તિ કરાવે છે. મનનું કોઈ ઢંગ નથી રહેતું. મન જ્યારે ન બુદ્ધિ છે, ન અહંકાર છે, ન ચિત્ત છે, પછી આપણે કહેશું ને કે ભાઈ આ દેહને વસ્ત્રની જેમ અલગ છે, સ્થિર આકાશ કરો. તો ભૌતિક અલગ થઈ ગયું તો ન પાસે વ્યવહાર, ન વેપાર, ન ધન, ન વૈભવ, કાંઈ જ નહીં. તો આ બધું હટી ગયું. તો કેવું થઈ ગયું? એક સમુદ્ર જે છે એ બિલકુલ શાંત થઈ ગયું. ત્યારે એને ચેતના, ત્યારે આપણે શુદ્ધ ચેતના બની જઈએ છીએ. તો અશુદ્ધ ચેતના કેમ થઈ ગઈ હતી? આપણે ક્યારેક મનને ઘણા ઘોડા દોડાવ્યા. મન છે એ હૃદયનો જ એક ભાગ છે. એની અંદર બધી તરંગ ઉઠવી એની ક્રિયા છે. મન એક ઉર્જા છે. તો જે વહીને ચેતનાનું રૂપ લેતી હોય છે. તો સમુદ્રનું જળ જોવો કેવું ખલખલ 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 તટ ઉપર આવી, જેટલા મોજા તટ ઉપર આવશે બહાર એનાથી ડબલ અંદર જશે. એવી જ આપણી મનની સ્થિતિ છે. જેટલા બહાર આપણે શરીરને ટચ થશું એટલા જ અંદર ઊંડા ચેતના સુધી પહોંચશું, સક્રિય રૂપ સુધી પહોંચશું. અને એક ચેતના છે એ એકદમ સક્રિય કઈ રીતે થઈ શકે? તમે સૂર્યની કિરણોની ગરમાહટ અનુભવ કરી શકો. ઘણીવાર ધૂળના કણ મળે છે, પ્રકાશ છે. આ જે કણ છે એ આપણા મનનો તોફાન છે. તો આ જ રીતે આપણી ચેતના આત્મામાં વ્યક્ત થવા, વિસ્તૃત થવા માટે દિવ્યતાથી મથતી રહેતી હોય છે. દિવ્યતાથી. અને દિવ્યતાથી એ જ્યારે મનમાં પ્રવાહિત થાય ત્યારે મન, બુદ્ધિ અને ભૌતિકથી જોડાય ત્યારે એ અહંકારમાં બદલાઈ જાય. આપણે હવે ચેતના ને વિસ્તૃત કરવું, ઉપર તરફ કરવું તો એકદમ આસાનીથી શીખી ગયા છીએ. મૂલાધારથી ઉપર સ્વાધિષ્ઠાન, મણિપુર, એક પછી એક ચક્ર ભેદન કરીને ઉપર તરફ લઈ જઈએ છે.
જ્યાં સુધી આપણે શુદ્ધ ચેતના નહીં બનીએ એ આપણા પ્રકાશની કિરણોથી જોડાઈ નહીં શકીએ ત્યાં સુધી આપણને સૂર્યનો ઉર્જાનો અનુભવ શું છે એ નહીં જાણી શકીએ. તો ધ્યાનમાં જ્યારે પણ હોવ ત્યારે તમને જે અનુભવ થતા હોય એને સાક્ષી ભાવથી જોવો, સાક્ષી ભાવથી. અને ત્યારે જ એ ચેતનાનો પ્રભાવ જે છે એ તમારા મનને શાંત કરશે, પછી તમે એનાથી જોડાઈ શકશો. મનના વિચાર બિલકુલ શાંત. અને તમે જેટલા ધ્યાનમાં ઊંડા ઉતરતા જશો, ઊંડા ઉતરતા જશો, એવી શુદ્ધ ચેતના ધીરે ધીરે શાંત થઈ અને શુદ્ધ ચેતના બની જશે. પછી આપણને ખબર પડશે કે પ્રકાશ ફક્ત સૂર્યથી અને આપણી આંતરિક ઉર્જાથી, અને એ આપણે બની જઈએ. પછી પ્રકાશથી આપણે શુદ્ધ ચેતનાથી આત્માને અનુભવ કરી શકીએ. અને આત્મા શું છે? તો ચેતના છે એ બે જ છે, પરમાત્મા અને આત્મા. આત્મા જે છે એ ગર્ભમાં માતાના રહીને સ્થિર થઈને અનુભવ કરીએ ત્યારે એ પૂર્ણ સ્થિર થતી હોય છે. જે પોતાના જીવ બહારી સ્વરૂપને અંદર ચેતના સુધી લઈ આવે છે, મન, બુદ્ધિ, અહંકાર, એ કાર્ય સુધી લઈ આવે છે એ જીવાત્મા. અને આ રીતે ચેતના શુદ્ધ થઈ અને આત્મા બને છે. અને એ આત્મા જ પછી પરમાત્માથી બહુ સરળતાથી મળી શકે, બહુ સરળતાથી, ઓટોમેટિક. આપણે જ્યારે પોતાની આંતરિક ઉર્જાને તપાસશું અને જ્યારે અનુભવ કરશું ત્યારે તમને અનુભવ થશે કે વાહ, કેટલું ઓટોમેટિકલી આપણે કોઈ બ્લુ ફિલ્મ ન બની, બ્લુ પ્રિન્ટ ન બની, અને ઓટોમેટિકલી મન દ્વારા આત્માથી દિવ્યતાથી ચેતનાના સ્વરૂપને, પરમ ચેતના ઈશ્વરની તરફ આપણે એક સ્ટેપ આગળ વધી જશું. ક્લિયર થઈ રહ્યું છે ને? તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ કઈ રીતે કાર્ય કરી રહ્યું છે? મન, બુદ્ધિ, ચિત્ત. તો આપણી ચેતના એને જો આપણે જોઈએ અંદરથી જોઈએ તો એની અંદર એ કાર્ય જે કરી રહ્યું છે, ચેતના એ જે કાર્ય કરી રહ્યું છે, તો આપણું જે વ્યક્ત રૂપ છે, આપણું જે વ્યક્ત રૂપ છે એને આપણે જાણવું જરૂરી છે. અશુદ્ધ જે છે, શુદ્ધ ચેતના આપણી અંતરમાં વહી રહી છે, આત્મામાં. જ્યારે એમાં ધૂળ કણ બધું મળી જાય, ભૌતિક શરીરના અહંકાર, ચિત્ત ઉપર જે પથરાયેલું છે આપણે અહંકાર, અહમ, એ બધું આપણે પોતાના સુખો માટે જે સંકલ્પ બનાવીને સંગ્રહ કરી રાખ્યું છે ભૌતિકમાં, કે જે આ ભૌતિક છે એ બધા આપણને બહાર ભગાવશે કે ચાલો ને ક્યાંક પિકનિક જઈ આવીએ, ચાલો ને ક્યાંક ફરી આવીએ, એને ક્યાંય ઘરમાં આરામ નહીં મળે. કે ચલો ને લટાર મારી આવીએ દરિયા કિનારે એક. પણ જ્યાં શુદ્ધ ચેતના હશે એને પોતાના અંતસમાં દિવ્ય આનંદ મળશે. તો આ સમુદ્ર જ છે જે મન ઉઠી રહ્યું છે. કોઈકનું દુઃખ, કોઈકનો રાગ, કોઈકનો દ્વેષ, કોઈકનો કલેશ. તો આ જે છે એ મારું મન પણ છે. મન શા માટે માંગે છે? કે મનના અંદર કોઈક તણાવ છે. તો આ બધી શું સંસારમાં શિવ કહે છે કે આ બધી જે છે માનવી કરે છે, આ બધી વ્યર્થની ભાગદોડ કરે છે.
તો અહીંયા હું કહીશ કે કોઈ પણ કર્મ કરીએ તો એનાથી સંલગ્નિત ન થવું. પોતાની અંદર એટલું જોડતામાં વહેવા માટે એટલું આપણે કોઈને જજ બ્લેમ ન કરવું. પોતાના મનને એટલું દુઃખી કરી લેતા હોઈએ છીએ આપણે. જો આપણે શુદ્ધ ચેતના બનીને રહીશું, શાંત સરોવરની જેમ સહજ થઈને કરશું, કોઈ પણ પ્રકારની લિપ્ત થઈને નહીં, તો માયાને રચી રહ્યા છીએ, તો માયાને સમજીને આત્મા શુદ્ધ ચેતના બની જશે. ત્યારે તમને મન કરી રહ્યું છે એ માયા છે એ લાગશે. ત્યારે કોઈકનો વિયોગ થયો તો તમે રડ્યા પણ. તો બધું થશે ખરી, પણ એક નાટકના ભાવમાં હશે. કોઈના દુઃખને જોઈને તમે દુઃખી થશો, પણ એનાથી અટેચ નહીં થઈ, એનાથી સંલગ્ન થઈને સંલગ્નિત નહીં થાવ, કારણ તમારી શુદ્ધ ચેતના બની ગઈ છે. શુદ્ધ ચેતના બની ગઈ છે તો તમે એના ભાવને સમજી શકશો. તમે શુદ્ધ ચેતના છો તો તમે એને નાટક સમજશો કે આ પ્લે કરવાનો, આ જીવનમાં આ નાટક પ્લે કરવાનો એક સાથે સાથે ભાવ જ હતો. તો ધીરે 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 આ સીડી ચડશું તો આપણે તરત જ ઉધ્વગામી થશું, ઉપર જશું. તો આપણે શું કરશું? ઈશ્વર કહે છે કે આ માયામાં રચાઈ ગયા છે પૂરા. રડીએ ત્યારે ઉવા કરીએ ને, ઉવા એટલે પૂરું અહીંયા રચાઈ ગયા આપણે માયામાં. પૂરી માયાનગરીમાં ઈશ્વરે કીધું કે ચલો ખૂબ દિવ્યતાથી તમે જોવો અને અંદર ઉતરો અને ધીરે 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 અનુભવ કરો. કારણ કે અનુભવ કરવા માટે જ આપણને સૃષ્ટિ પર આવવા ઈશ્વરની પ્રેરણા થઈ છે. બહુ સરસ કાંખનો ભાવ લીધો શિવે, કેટલું સરસ. અંડર આર્મ્સ, એની બંનેની મધ્યમાં છાતી આવી ગઈ આપણી. એમાં ધીરે 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 શાંત થઈ જાવ. આ વાત એમણે આપણને બહુ સરળતાથી કીધી છે, બહુ સરળતાથી. તો આ વિધિને કરવા માટે જો આપણે અગર સૌથી પહેલા શું કરશું? પૂરું શરીરનું ધ્યાન પૂરી ચેતના ઉપર, એક અંગ ઉપર લઈ આવો તમે પૂરી ચેતનાને. તો તમારી આંખ બંધ કરીને તમે અગર માનો કે પગમાં તમારા ક્યાંક અંગમાં દર્દ છે, તો તમે અહીંયા આગળ જ પૂરી ચેતનાને લઈ આવો. પૂરી પૂરી ચેતના, પૂરા શરીરનું વજન પણ ત્યાં જ લઈ આવો. પૂરી ઉર્જાનો ફ્લો ત્યાં જ થવા મળશે. પછી તમે જ્યારે પૂર્ણ રૂપે એ ઉર્જાથી જોડાઈ જશો, જે પણ આપણી નસ નાડી બ્લોક છે, ગ્રંથિ કાંઈક કોઈક સેલ, એ બધા એક્ટિવેટ થવા માંડશે કે ભાઈ આ તો દુખાવો તો છે, થોડો થોડો હતો, આજે તો અતિ થઈ ગઈ. એને અતિ ઉપર આપણે અતિક્રમણ કર્યું, હજી એની ઉપર બીજું કોન્સન્ટ્રેટ કર્યું, સમજો. અને આપણા અંદર વિચારમાં ને બધામાં શુદ્ધિ આવવાથી એ મશીન એટલી સુંદર ઈશ્વરે આપણને આપી છે. પ્રાકૃતિક રૂપથી આપણે જોઈએ તો જે પ્રકારનું એનું જે વ્યક્તિનું વિધાન છે એ મુજબ જીવો. તો ધીરે ધીરે માનો કે ગોઠણમાં દુખાવો છે તો પૂરું ધ્યાન એ દુખાવા ઉપર, શરીરની પૂરી ચેતના, શરીરનું પૂરો વજન બધું એની ઉપર નાખી દો, બધું જ. અને પછી એક લિમિટ સુધી મટાવો, લઈ જાઓ પૂરું ધ્યાન. અને પછી ધીરેથી જોવો તો પૂર્ણ રૂપે તમે રિલેક્સ થઈ શકશો. ઘણીવાર ઘણા જણા કહે ને કે દુઃખ જ દુઃખનું મટાડવા માટે, દુઃખનું જ કારણ દુઃખ છે, મટાડવાની દવા જ ઈ છે ને.
તો ચિંતન કરવું છે આપણે. આપણે જ્યારે ઉલટું પુલટું કંઈક કરશું એની સાથે, ત્યારે એ આપણી અંદર થશે ઘટિત. અને પછી આપણી વ્યવસ્થા, જો આપણે એમાં કોઈ ત્રીજાનું સાંભળશું, તો આપણા શરીરની પૂરી વ્યવસ્થા એક અંદરની શાંતિની જગ્યાએ અજંપો થઈ જશે. પણ જ્યારે પોતાના હૃદય ક્ષેત્રને પૂર્ણ રૂપે ધ્યાનસ્થ સ્થિતિમાં લઈ જાઓ, જ્યારે તમે જોશો પૂર્ણ રૂપે પોતાના શરીરને ભૂલી જાઓ, તો બંને આંખોની વચ્ચે ઉઠતી ચેતનાને મન, બુદ્ધિ, વિચાર, અહંકાર, બધી જ ઉર્જા ત્યાં પ્રવાહિત કરો એક ભાવ બનીને. તો એ શુદ્ધ ચેતના બની જશે અને ત્યાં અપાર શાંતિ, હૃદયની અંદર અપાર શાંતિ. કોઈ પણ ઓર્ગન્સની અંદર તમને જે પણ અંગમાં તમે ચેતના ભરો, એ પૂર્ણ સ્વસ્થ થઈ જશે. મધુરતા આવશે તમારા હૃદયમાં, એક પ્રેમ, ખૂબ દિવ્ય આનંદની ઉર્જા આવશે. તો ક્લિયર થઈ રહ્યું છે ને આ ધારણા 98? તો આપણે એના ઉપર ધ્યાન કરીશું. ધ્યાન માટે આપણે રીજોઈન કરશું. તો પહેલા આપણે પ્રાણાયામ કરી અને રીજોઈન કરી અને પ્રાણાયામ 3 શ્વાસ ઊંડા લઈને એ રીતે ધ્યાન કરવા આપણે ફરીથી જોડાશું.